નમસ્તે મિત્રો, આજે હું તમને મારા જીવનનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહી છું જેને આજે દિવસ સુધી મેં મારા દિલમાંથી દબાવીને રાખ્યો હતો. હું આ કોઈને કહી શકતી પણ ન હતી, કારણ કે આ કહાની મારી અને મારા દેવરની છે. એ રાતનું ક્યારનું નહીં ભૂલી શકું. તે દિવસે મારા દેવરે મને ખૂબ જ આનંદ કરાવ્યો હતો, જેવી મજા આજ દિવસ સુધી મને કોઈએ નહોતી કરાવી. મારું નામ લીલા છે. મારી ઉંમર 25 વર્ષની છે. મારે કોલેજ હજુ હમણાં જ પૂરું થયું છે. કોલેજ પૂર્ણ થતાની સાથે જ મારું ઘરની બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું. કોલેજમાં તારે ઘણા બધા ફ્રેન્ડ હતા અને મેં છોકરાઓ સાથે ગપાગપ કરી છે, પણ મને આજ દિન સુધી કોઈ એવો નહોતો મળ્યો જે મને સંપૂર્ણપણે આનંદ કરાવી મારું દિલ જીતી લે. મારે એક છોકરા સાથે લાંબો સમય સંબંધ ચાલતા નહીં, પણ એમ કહેવાય છે કે ભગવાન કરે દેર છે પણ અંધેરની નથી. મને પણ એક છોકરો એવો મળી ગયો, એણે મને સંપૂર્ણપણે સંતુષ્ટ કરી, જેણે મારી ચાલની રીત ફેરવી નાખી. અને આ છોકરો મારો સગો દેર હતો. કોલેજ પૂર્ણ થતાની સાથે જ મારા લગ્ન માટે છોકરો શોધવાનું ચાલુ કરી દીધું. મારા લગ્ન હમણાં થોડા દિવસો પહેલાં જ થયા હતા અને હું મારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છું. મારો વ્યવહાર જીવનભર ચાલે છે, પરંતુ એક દિવસ એવું થયું કે મારા પતિને બહારગામ જવાનું થયું અને તેઓએ થોડા સમય માટે બહારગામ રહેવાના હતા. મને બધું કરવાની ખૂબ જ ઈચ્છા થઈ, પરંતુ મારા પતિ બહારગામ હતા. હવે હું કોની સાથે તે સંપૂર્ણપણે સંતુષ્ટ કરું, કારણ કે મારા પતિ પણ મને સંતુષ્ટ નહોતી કરી શકતા. એકલી મારા રૂમમાં હતી અને મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોવાનું ચાલુ કર્યા અને ક્યારે મારો હાથ નીચે જતો રહ્યો મને ખ્યાલ પણ ન હતો. થોડા સમય બાદ મને અહેસાસ થયો કે મારા દરવાજા પાસે કોઈ ઊભું છે અને તે મને જોઈ રહ્યું છે. મેં ત્રાંસી નજરે જોયું તો મારો દિયર હતો. તે દરવાજા પાસે ઊભો રહીને મને જોતો હતો અને તેનો એક હાથ અંદર હતો. ત્યારબાદ મને વિચાર આવ્યો કે હું આ દેવર સાથે જ મહાભોગ કરી લઉં. થોડી વખત પછી તે મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે ભાભી, તમે આ શું કરો છો? ભાઈની ગેરહાજરીમાં તમે આ બધું કરો છો? ત્યારબાદ મેં તેને કહ્યું કે મને જમવાની ખૂબ જ ઈચ્છા છે, પણ તમારા ભાઈ તો ઘરે નથી, તેથી હું એકલી બધું કરતી હતી. અને પછી મારા દિયર કહેવા લાગ્યા, અરે ભાભી, એમાં શું? તમે મને કહી દીધું હોત એ તો હું તમને બધું કરી દેત. પછી મેં મારા દિયરને કહ્યું કે તમે જો ખૂબ જ ઈચ્છા થઈ છે, પરંતુ આવી વાતો માટે કોને કહેવા જવી? આટલા માટે હું એકલી ભોજન કરતી હતી, પરંતુ હવે તમે છો ને, તમે જ મજા કરાવો, ભોજન કરાવો, એમ કહીને દરવાજો બંધ કરી દીધો. અને તે દિવસે ઘરમાં પણ કોઈ નહોતું, તેથી અમારો રસોઈનો અવાજ આવે તો પણ કોઈને ખબર ન પડે તો ગોદડા પર જતી. અને પછી મારો દિયર પણ તેના બધા આભૂષણો કાઢીને નીચે બેસી ગયો. થોડી જ વારમાં મારે ઉપરના ડબ્બામાં રાખેલા લાડવા ખાવા લાગ્યા અને હાથ મારી સગડી તરફ જવા દીધો. સગડીનો દરવાજો ખોલીને તેણે એક આંગળીએ અંદર જવા દીધી. ધીમે સગડીમાં આગનો ભડકો થયો અને તેણે આ બુઝાવવાના પાણીની નજર સગડી ઉપર મૂકી દીધી. દિયર સાથે જમવાની ખૂબ જ મજા આવી ગઈ અને મારા દિયર પણ મારી સાથે એકદમ ખૂબ જ ઝડપથી રસોઈ કરતા હતા. આજ સુધી આવી મજા તો મને તમારા ભાઈએ પણ નથી કરાવી, તેથી મને તમારી સાથે જમવાનું ખૂબ જ ગમે છે. એ કરતા ગયા અને મને મજા આવતી ગઈ. ગમે એમ મેં 4 કલાક જમતા થયો. મને મિત્રો ખૂબ જ મજા આવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય મિત્રો, મળીશું આવતીકાલે.